રાજકોટ અગ્નિકાંડ મામલે જાહેર સુનાવણી હાથ ધરાઈ, શું મહત્વના મુદ્દા રહ્યા આજે? પહેલી વાત તો એક રિપોર્ટ રજૂ થયો, જે રિપોર્ટ આજે કોર્ટે રાખ્યો છે. બીજા આગલા ઓર્ડર મુજબનો રિપોર્ટ 14મી જુલાઈ આપવાનો હતો, તે હવે આ મેટરની સાથે 25 જુલાઈ સુધીમાં આપે તે રીતની છૂટ આપી છે. સૌથી અગત્યની ચર્ચા મ્યુનિસિપલ કમિશનરના રોલની થઈ કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન 260(2) નીચે ડેલિગેશન ઓફ પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરી કે નહીં. આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે. એ બાબતનો વિગતવાર ખુલાસો પણ માગવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2023માં આ જ ગેમ ઝોનમાં જે ફાયર થઈ હતી અને ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચ્યો ત્યાં સુધીમાં આગ ઓલવી નાખેલી અને નુકસાન નહોતું થયું. તેમ છતાં ફાયર ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વસ્તુ હતી ત્યારે કેમ આ જગ્યાને બીજી પ્રકારની પરમિશનો છે કે નહીં તેની તપાસ ના થઈ? એક થોડી ઘણી નોટિસ ગઈ ડિમોલેશનની, શા માટે તેની પર કાર્યવાહી તે વખતે ન થઈ તેનો પણ ખુલાસો માગવામાં આવ્યો છે. સૌથી દુઃખદ વાત આખી વાતમાં એ છે કે જે લોકો વિક્ટીમ છે તેને કઈ રીતે કમ્પેન્સેટ સમયસર કરવા તે વિશે ક્યારેય ચર્ચા થતી નથી. નેક્સ્ટ ટાઈમ સાંભળ્યું જશે તમે બધાએ કે બીજી કોઈ પણ વ્યક્તિને એ લોકો જોડાવા નહીં દે, અને એમાઇકસ ક્યુરી જે કોર્ટ દ્વારા નિયુક્ત થાય છે તેના દ્વારા બીજા બધાએ રજૂઆત કરવી. તે મુદ્દે પણ મેં બહુ સ્પષ્ટપણે કોર્ટને કહ્યું કે યુટ્યુબ પર વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી, પરંતુ એમાઇકસને તેમનો રોલ શું છે તે ક્યારેક કોર્ટે સમજાવવાનો સમય આ પ્રકારની મેટરમાં આવીને ઊભો રહેશે.